હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ 2 દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળશે। બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 31 માર્ચથી 2 એપ્રિલ 2025 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે।